તેલિયા ખરણિયા જગ્યા ઉગાણિયા પરિવાર ખરેખર મિત્રો જે આ પાવન ધરતી પાવન ધરતી માંથી આજે मां भगवती हमारे टपू दादा नी मेरणी मित्रों क्यों तुम्हारा की दूसरे माया कमाई भले मानवी माया नहीं रहा कीर्ति हुंदा कोटड़ा जग में खुदी पायड़ा नहीं पण बुराया जगत में धर्म कहीं मळे सुख में हांभळे साईबी दुख में हांभळे मांग ने बाप पर जये माथे दुखना वादला बढ़े आ भमाणी नो धरती नी माली पास कोई धनी नो हो कारण के मित्रों हमने हमें आया हमारे बापा ये कीधु कि जंगल में मंगल जंगल नी माली पा मंगल करी दी तुम्हारी टप्पू बापा नी मेरणी भला मानस कारण के कड़नी माली पा मारी मां क्षेत्रोजी मारी मां मेरड़ी मारी मां वाणवटी भूरियारी आज जगह माथे कारण के मित्रों आंगण बंधावो परबड़ी सौ कोई पंखीड़ा पानी पी जाए पर कोक वेरानो मायलो हसलो आवे અને પરબડીની માલીપા ચાંચ બોડે એટલે પરબડી છે ને પવિત્ર બની જાય અને એમાં વસ્તલી ગામ तेलिया खाननिया जगह मरी टप्पू दादा नी मेरणी धाम रसावी दीधो भाई आ जंगल नी अंगा ए दुखिया नो विहामो बनी गई से भाई आया कई दुखिया ना दुख मटाड़े से कई कई रोता हो ये ना आहुड़ा उसे कारण के हमारे तेनु भगत जे एमनो भाव जे एमनी लागणी खरेखर मित्रों केवत मा की दूसने भावना वायु भावनो हगो कारण के जे उगाणिया कूड़ वडा मना दादा वनानी देवी मित्रों आ जगह माथे मारा दादा सगा मरी मां मिली मित्रों मारा दादा सगा महिला ना धर्मनी देवी मारा बाप सगा मरी मां मिली अब हतोई नी जगह माथे
એની કમાઈ છે. પણ કહેવતમાં કીધું છે ને, સુખીઓ વાડી વાવે જેમાં દુખિયા ઉગે સોળ. સુખીઓ વાડી વાવે જેમાં દુખિયા ઉગે સોળ. જેને લાગી હોય કર્મની કેણીઓ પછી કેને દેવો દોહવાય. માં ભગવતી એના ગુણનો, મારી ટપુ દાદાની મેરડીની દયાનો કોઈ પાર નથી ભાઈ. કારણ આ એની દયા હોય તો થાય. આ એની દયા હોય, મારી માં મેરડીની મેર હોય તો આ પંખીડા ઉતરે ભાઈ. આ જગ્યા માથે, આ તેલિયા ખારાની જગ્યા માથે પંખીડાનો મેળો રસાવી દીધો. આ જગ્યા માથે મારી ટપુ દાદાની મેરડી બોલી શીખ મારા લો, મારા વિશ્વાસી, મારા સેવક, એ આ બહતરીની જગ્યા, આ ખારાની જગ્યા લાય લાય મારા ટપુડાનો વ્યવહાર લાય. અને આજે આ જગ્યા માથે મારા દાદા ટપુની પસેડીનો વ્યવહાર પણ મળે. એ આજે 20 વર્ષની જડું બની ગઈ. 20 વર્ષની જડું વરી ગઈ. અને દીવી હાટું, મારી ટપુ દાદાની મેરડી હાટું આ પહોળા બહુ રોયા છે, બહુ આહુડા પડ્યા છે. પણ તયે આ જગ્યામાંથી જ્યારે કુંજણી ઘોડે વરાકડો લઈ મારા દાદા ટપુની મેરડી આવીને ઉભી રહી કીધે, મારા લલુ વિશ્વાસી, મારા ટેનુ ભગત, એ આ તેલિયા ખાલાની જગ્યા માથે એકદી મારા ટપુડાના આહુડા પડ્યા હતા હો. એક દિના સમયે એ જગતમાં જઈએ ભાઈઓ રૂઠી ગયા, જગત રૂઠી ગયું. અને જગતમાં જઈએ જકારો મેળો પણ થઈ એના આહુડા મેં મેરડીએ મૂસા સાબેદા. અને આજ મારા લલુ, મારા ટેનુ ભગત કીધે, એ મને માણાની બોલી નો દેખાડતા હો. અને એક દી આ તેલિયા ખારાની જગ્યા માથે મારા ટપુડાની પસેડીનો વ્યવહાર, અને ઈ વ્યવહારે બેટા એ જગતમાં રરવા તો હું મેરડી જાઉં છું, ટપુ દાદાની મેરડી રરવા જાઉં છું. અને આ એની કમાણી છે, આપણું કાંઈ નથી. આ કમાણી મારી ટપુ દાદાની મેરડી કમાણી છે કે બેટા હું નથી આવું, મારા ટપુડાના પહોળાને ખવડાવું. હું મેરડી નથી આવું. આમાં જય હો, જય હો, જય હો. કોઈ જોડિયા, કોઈ ઝપટિયા અને કોઈ કામનું દેહની મેલી વિદા હોય. અને મારા લલુ, મારા ટેનુ ભગત કદાચ મારી ટપુડાની મેરડીનું નામ લઈ અને બેટા સપટીની તો અહીંયા વાત રહી, પણ ખાલી માથે હાથ મૂકી દે અને તારી કામનું દેહની જો વૈદા હોય, જો પી નો જાવ ને, એ તારી મને ટપુડાની મને મેરડીને જગતમાં ખોટ લાગી જાય ભાઈ. વાહ વાહ વાહ. અહીંયા થોડી પૂરી છે, થોડી પૂરી. અમારે માતાજી અહીંયા પધાર્યા હતા, ઠેઠ ગોર ખુજલિયા મારા ગામ. અહીંયા એને મને વાત કરી, મને કે ભરતભાઈ ઘણા સમયથી હૈયામાં ભાવ લઈ અને બેઠા છે. અને
આજ ગુજરી ઘોડે વરાકડો લઈ મારી ડબ્બુ બાપાની મેરડી આજ 20 વર્ષ વીતી ગયા ઘડીક લઈ જા આજ વર્ષોના મારણા વીતી ગયા પણ કેવતમાં કીધું છે ને કે જ્યાં લગી એની રતિ નો મળે ને ધર્મની રતિ નો મળે ને ત્યાં લગી એને ગતિ નથી મળતી ત્યાં લગી એને ગતિ નથી મળતી પણ આજે આ પહોળાની અમારે ટેનો ભગતના મનની કરી દીધી હમણે મઢ ઉપર કોટા ઉપર બોલ્યા મને કે ભાઈ કારણ કે હું તો એને માં કહું છું અહીંયા આવ્યા તઈએ કીધું કે હું કલાકાર થઈ નથી આવતો તમારો દીકરો થઈને આવું છું કલાકાર થઈ નહીં પણ તમારો જે ભાવ છે ને એમ માનજો કે માં પાઈ એનો દીકરો આવે છે કારણ હું તો ઘણી વખત કહું છું કે ભરતભાઈ કુંડિયા જે કાંઈ હોય અને આ જે કાંઈ 5 જણા કદાચ ઓળખતા હોય તો એ પડતા એક આ બેઠા મારા બાપુજી એમનો અને એક મારી મેરડીનો છે એટલે મેરડીનું નામ આવે એટલે અહીંયા હથિયાર હેઠા મૂકી દેવાના કોઈ પણ સંજોગે નકર અમારે મહેશભાઈ મેર મારા મિત્ર છે અહીંયા વહતણીના છે એમને ખબર છે થોડીક તબિયત મેળે નથી પણ હવે માતાજીનો ભાવ એવડો હતો એટલે મેં કીધું કે આ વખત તો હવે છૂટકો નથી પણ હવે વાતો કરવા બેસી તો સમય ઓછો પડશે આપણે માતાજીના ગુણગાન ગાવાના છે સમાજના ભાઈઓના જે કાંઈ અમારે મોરબીથી ઠેઠ આવ્યા છે અમારા ઓગાણિયા પરિવાર એટલે સૌના આપણે દર્શન કરવાના છે માતાજીના પણ સૌપ્રથમ ટપુ દાદાની મેરડીની રખા દાદાની અને ટપુ દાદાની આરતી બોલવાની છે તો સર્વે અહીંયા જે ધર્મ પ્રેમી આપણો દેવી સમાજ છે એટલું જ નથી હો અહીંયા સર્વે સમાજ જે કાંઈ ટપુ દાદાની મેરડીના પારે દર્શનનો લાભો લેવા આવ્યા છે તો ભાવથી પ્રેમથી જોરદાર બે હાથ અધર કરીને માતાજીનો દાદાનો જયજયકાર કરો અને પછી આપણે આરતી બોલી અને પછી આપણે માતાજીના જે કાંઈ ભુવા ભક્તો છે એમના દર્શન કરી તો ભાવથી પ્રેમથી જોરદાર માતાજીનો જયજયકાર કરો બોલીએ ટપુ દાદાની મેરડીમાં હજી 70% જ હાથ ઊંચા થયા છે 30% બાકી છે એટલે આપણે એક ફેરે જય જયકાર કરવાનો છે પછી આખી રાત શાંતિથી બેહી માતાજીનો મજરો સાંભળવાનો છે પણ એક ફેરે આમ જો જ્યાં લગી મારો અવાજ પહોંચે છે અને જેને મને ટપુ બાપાની મેરડી માથે ભાવ છે એના નામ ઉપર બે હાથ અધર કરી જોરદાર માતાજીનો જય જયકાર કરો બોલે ટપુ દાદાની મેરડીમાં શેતલોજીમાં બોલે માણવટીમાં ગુગરિયારીમાં બોલે ટુવાના રખા દાદાની બહુ શર્મા બોલે દશામાં દાદા સુરામાનની દેવી કારણ કે એની સાક્ષી છે ભાઈ મારો ટુવાનો રખો જામીન છે અને મારા બાપ હુરિયા માનણીયાની દેવી એની સાક્ષી છે બોલે સર્વે મારી નાથની દેવીઓની આ જગત ભોમ બોલે ખુજલિયાવાળી મેરડીમાં બેલાવાળી મેરડીમાં બોલે ગેલમાં શ્રી ઢોરાવાળી મેરડીમાં બોલે ભગાવણદાની મેરડીમાં
એટલે અમારે જેનો ભગતનો ભાવ છે, માતાજીનો ભાવ છે, એની આરતીથી શરૂઆત કરી અને જ્યાં તમને આનંદ આવે, મોજ આવે, અહીંયા હાકલ પડકારો અને જે કાંઈ ભગવાન માતાજીએ તમને આપ્યું હોય તો અહીંયા રોતા રહી જાઓ અને આરતીનો પણ લાભો લઈ જાઓ. કારણ કે જે કાંઈ અહીંયા તમે હોઈર કરશો, માતાજીની આરતી વધાવશો, એ બધાય પૈસા અહીંયા જ રહેવાના છે, માતાજીના મઢે જ રહેવાના છે. તો ભાવથી માતાજીની આરતી વધાવજો, એમનો જય જયકાર કરજો. જગદંબા માતું જો મારી જપીએ તિહારો અખંડ દીવા તમારા મળે મારી પ્રગટશો તેલિયા ખારે તું આપોયા મારી તમારા મંદિરિયા ગમત ગડિયા મારી તમારા માલી તમારા મંદિરે ધમકે ગુગલિયા ધૂપ ધૂપ નર નારી તમને નમન કરે માતાજી મારી નમે છે મોટા મોટા નર નારી મારી નમે છે મોટા મોટા તો આપણે સૌ પ્રથમ ટુવાના રખા દાદાની આરતી બોલવી છે. ભાવથી કદાચ પૈસા દઈને નો વધાવો, છેવટ બે હાથેથી તાલી વગાડી દાદાની અને માતાજીની આરતી વધાવજો. એ દીવાના જગમગ જગમગ થાય દીવાના 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 જગમગ જગમગ બોરાણાથી ઉગ્રેજીયા પરિવાર પધાર્યા છે. 201 રૂપિયો દઈ મારા ટુવાના રખાની જે બોલાવે છે આરતી બતાવે છે. જોરદાર તાલીથી બતાવી દો.
અમારે શેખપર ઓગાણિયા પરિવાર અમારે રાકેશભાઈ ઈ પણ 200 રૂપિયા દઈ અને રખા દાદાની જે બોલાવે છે આરતી વધાવે છે. અમારે વડિયાથી ગોજવિયા પરિવાર ઈ પણ 200 રૂપિયા દઈ રખા દાદાની આરતી વધાવે છે. જે સંજયભાઈ ધરમસિંહભાઈ ઓગાણિયા પરિવાર 200 રૂપિયા દઈ દાદાની આરતી વધાવે છે. જોરદાર તારીફ. ભાઈ 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 અમારે રામપરાથી અમારે કુંડિયા પરિવાર બધાયરા છે બાપના દીકરા ઈ પણ 200 રૂપિયા થી આરતી ઉતાવે છે. અને ભાઈ તમે હા ના આરતી તો શરૂઆત હા એટલે જે કોઈને આરતી વધાવી હોય એમને તમે પૈસા અહીંયા મૂકી દો, કારણ કે નામ બોલશું તો સમય જાજો વીતી જાય. એટલે કારણ કે અહીંયા નામ બોલો કે ન બોલે મારા બાપ રખાના અને મારી બેરડીના સોપડે લખાઈ જવાનું છે. હા એટલે જે કાંઈ તમારે આરતી બોલી હોય પૈસા અહીંયા મૂકી દો અને બાકી આપણે આરતીની બે કરી લઈ લઈ. હવે એમને રાખી નામ 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 અમારે ભોજવિયા પરિવાર 300 રૂપિયા થી આરતી વધાવે છે. વાહ વાહ. અમારે ઓગાણિયા પરિવાર મોરબીથી પધાર્યા છે 500 રૂપિયા દઈ અને દાદાની માતાજીની આરતી વધાવે છે. હવે આપણે ખાલી બે કરી આરતી લઈ લે, પછી માતાજીના દર્શન કરવા છે, માતાજીની વાતો પણ કરવી છે, એમની વાર્તા કરવી છે. પણ એમને માયા ઉડાડી દીધો પૈસા. તમે સમજ્યા? કોઈને ના નથી ભોર કરવાની, પણ નામ બોલાવા રહીશું ને તો તેનું વગર સમય જાજો ગયો જાહે. મારી ટપુ દાદાની મેરડીની આરતી ગાવી છે. એ સોનાની ડાકલી રૂપાની ગંગી, સોનાની ડાકલી રૂપાની ગંગી, ઉઠીએ સવારી થઈ મારી તું આવતી, એ ઉઠીએ સવારી થઈ મારી તું આવતી. અમારે ભૂટિયા પરિવાર
ઉંડલી ગામથી આવ્યા છે 500 રૂપિયા દઈ અને ટબુ દાદાની મેલડીની આરતી વધાવે છે મિત્રો. હા હા અમારે ધાંધલ પરથી અમારે કાંજીયા પરિવાર ભાઈ ભાઈ 1000 રૂપિયા દે અને મારી ટપુ દાદાની મેલડીની આરતી બતાવે મિત્રો. જોરદાર તાળીઓ આગળ આરતી બતાવી લ્યો. એક 1021 રૂપિયા દઈ મારી ટપુ દાદાની મેલડીની આરતી બતાવે જોરદાર તાળી બતાવી. અમારે ચિત્રોડાથી કાવઠિયા પરિવાર બધાયરા છે 501 રૂપિયાથી આરતી બતાવે છે. હવે તમને કહું છું નામ આપણે બોલવા નથી, જે કાંઈ તમે આ એમને અહીંયા આપી દો.
અગસર માણી બતાવજો ઓ મારી ગુણ ગાઉં તમારા દિવસ અગસર માણી તમે બતાવજો એ માતાજી મારી ગુણના ગાઓ તમારા દિવસરા જેમ પ્રથમ કોને સમરીએ કે ના લઈએ પછી સેમેરા મારી માતાજી ના અરે વીર તન પછી જંગના મેલ અરે જીદી ના થાય આનંદ ગણે કારણ કે બારગૌ જાવ ત્યાં બોલી બદલે સરોવર બદલે શાખા બારગૌ જાવ એટલે બોલી ફરી જાય ભાષા ફરી જાય એટલે જોકે આલી બાજુ હજી આ મારો પહેલો પ્રોગ્રામ છે એવું કહીએ કાંઈ આમ હૃદય કરેલા છે બીજા ગૌતમ વરણની અંદર પણ અમુક ઇલાકામાં જાય એટલે થોડોક રીત રિવાજ આ તે હંધુય થોડુંક ફરતું હોય છે પણ ફરતું શું નથી જે વડવાઓની ગરીબી છે ને જે દુઃખ છે ને દુઃખ તો રાજા માથે પડે ને રંક માથે પડે એટલે મારે હલો ભુવાને વિનંતી કરી કે આવો ટપુ દાદાની મેરડીના દર્શન કરી કારણ કે અહીંયા ક્યાંયથી મનકા આવ્યા છે શું કામ દર્શનનો લાવો લેવો પાસે અનાજ તો સૌના ઘરે મળી રહી છે દુર્ગેશભાઈ પણ હૈયામાં એવી આમ છે કે હાલો હાલો તેલિયા ખારે ટપુ દાદાની પગરી લેટે રમનારી મારી મેલડી કઈ કઈ દુખિયાના દુઃખ ભાંગે છે એના દર્શને જાવું છે મન દુખિયા એ વિહામાં મન દુખિયા એ વિહામાં
પૂની ગરીબી મારા દાદા કોણ હતું ભાઈ? અમારે ટપુ દાદા જગત બધાએ જે સકારો માર્યો હોય છે ભલા માણા કામ મેલું હોય દીવીની જગ્યા મેલી હોય એટલે આ દુઃખ તો ઘણું હૈયામાં હોય પણ કેને કેવું તઈએ મારા દાદા વનાની દેવી મારા બાપ પગલા મહિલાની દેવી માથે ઓટો થયો છે મળી મૃત પૂડલું યા કોયલીઓ ની મૃત પૂડલું કોયલીઓ ની મારા બાપલી દેવી આમળે મુરુયા ભમાયલી મેલડી આવી ઊભી થઈ હતી હો રેવા દે મારા ટપુના ઓછી રોટિયા કો નાયકમાં આઈ લલ્યા તારા પીરી આબુ તારા પીરી ચલા હગડે હગડે હાલી આબુ ચલા હગડે હગડે હાલી આઈ બેટા પેલી આખાની જગ્યા માથે આઈ અને એક દી મારા ટપુનાની ગરીબી અને બેટા જો તેલિયા ખાને જો એક દી ધામ નો રસાવી દઉં અને બેટા કદાચ કામનું દેહની વૈદા હોય કોઈ દુખિયા હોય કોઈ જોડિયા હોય કોઈ ઝપટિયા હોય અને મારી મેલડીના નામનો કદાચ ને કણ દઈ દે બેટા અને જો કામનું દેહની વૈદા જો હેરી નો લવ ને એ થી તો ટપુડાના ભાગલે દેવી મેલડી નથી હો હા મારી મળી આજ 20 વર્ષની જડું વરી ગઈ છે એ આજ કુંડલી ઘોડે વરાકડો લઈને આવી છો મળી હું લડુલો તો વિશ્વાસી છું હો પણ મારા ટેનો ભગત એ એક હું ટપુ દાદાની મેરડી બોલી હતી કે બેટા જગત વાહે નો હાલ તમારી ટપુડાની મેરડીની કીધી કરજો અને કદાચ મારી કીધી કરો અને જો મારા પहुડાની જો કીધી નો કરી દઉં
રડને તોય મને બધો પાછી ન મળું તો મને કેદુને તાકાત આમાં ભલે દુબરા જોઈ એ મારી રાખ વસ્તી જોઈ એકલ વસ્તી જોઈ અને બેટા મારા પહોળા સામે કોઈ લાગ્યો લાગ માંડે અને મારી વસ્તી સામે કોઈ આંગળી સીધે અને જો હવા વેતની નાગડી બની જો સોટી નો જાવ હવે તો આપો માંડે આગળ ચાલો દવા દો તો તમુડાની સાંભળે માથે ધામ રસાવી દીધું આજ મારા બાપ ટપુની પસીડી નો વ્યવહાર અને બેટા આજ મારા બાપુના વ્યવહાર તને દીધો થોડા જી મારી પાસે મારા લલુડા અને મારો બનીને જગતમાં હાલ અને બેટા જો મારી વસ્તીને છેતરું અને જો બોલી બીજો બોલ માંડું ને એ ગરીબ મને ટપુડા ગરીબની દીવડી મને મેળવીને ખોટ લાગી જાય ભાઈ સભામાં કામે ન આવે તો મને વારાફરતી જે કઈ બીજા ભૂવા લેવાના હોય મારા દુખિયાના વિહામાં હે મારા દુખિયાના ખરેખર મિત્રો વાતડિયું વખતણી જણજણ જુજવ્યું જેવા મળે માનવીઓ હેવી કરીએ વાતડીએ આ દેવી છે ને સુખની દેવી નથી ભાઈ દેવી દુઃખની છે સુખમાં તો કોક આવા ભક્તો હોય ઈ એની યાદ કરે બાકી જઈએ માથે એવી વેળા આવે ને જઈએ નોરીએ ભાઈઓ નોરીએ હગુ અને જઈએ એકલ બની જાય મોધારો બની જાય ને તો એ જગત નો ઓર તો નો થાય ભાઈઓ નો ઓર તો નો થાય તો એ ઓર તો મારા બાપ મેઘલાની દીવીઓ થાય મળી એ વડોદરી જગ્યા માથે બોલી છો અને કદાચ મારી વસ્તી મારી બોલીને ઓળખી લે અને મારી મેઘલાની દીવીની કીધી કરે અને બેટા જો પડ્યું પાણી જો સોગણિયું રેઢું મેલું ને એ તડી મને મેઘલાની દીવી મને ખોટ લાગી જાય મારી નાય મળે મળે
કોઈ રાવા જાગે, કોઈ મેખા જાગે, અને વસ્તી માથે કદાચ કોઈ હેરું માટે એકલ જાણી જગ્યા માથે મેઘ લઈ દીધી. હું દાદા ધર્મસિંહ ની દીદી બોલી હતી હો. આવો અજમલભાઈ આવો. માથે મારે ધર્મસિંહની ઓળખાણ લાય અને હું મેઘ લઈ લીધી. હા મળી હા મારા હામડાનો મારો હામતીનો ભાઈ હામડા હામડે આપણે આ મિત્રોને કે હેઠા બેસી જાવ બાબા બેસી જાવ અને તમે શૂટિંગ નહીં કરો તો હાલ છે કારણ કે અમારે મોગલ વિડીયો ચોટીલા એમાં આખી રાતનો પ્રોગ્રામ આવી જ જશે કારણ કે જેટલી શાંતિ હોય એટલી અમને મજા આવે તમને મજા આવે એમનો ભાવ એવડો છે ભાઈ અમારે
ટેનુ ભગત આમ જોવો તો દક્ષા માતાજી અને મને એને વાત કરી મને કે ભરતભાઈ ઘણા સમયથી હૈયામાં હરખ લઈ કે કેદી મારી ટપુ દાદાની મેરડીનો એનો સમય આવશે, કેદી એવો રૂડો અવસર આવશે. કારણ કે ભલા માણસ આજે એક મહિનો થઈ ગયો, એક મહિનો થઈ ગયો મને અહીંયા કેવા આવ્યા હતા એને, પણ એક મહિનાથી એને હરખું ખાધું નથી ને હરખી નીંદર નથી કરી. શું કામ? મારી ટપુ બાપાની મેરડી માથે તો ભાવ છે કે આજે અમારા ગરીબના ઝૂંપડે આવી છે, આજ ગરીબના ઝૂંપડે આવી છે. જગતમાં કોઈને ભાઈના બળ હોય, કોઈને હગાના બળ હોય, તો અમને બળ તો અમારી ટપુ દાદાની મેરડી છે. પણ જેને મારી માં સંકલ્પ પરિમાં માં બેસરી જેના નામનો ભેખ પહેરી લીધો છે, જેને આ સંસારનો શોખ ત્યાગી એલા છોડવું બહુ અઘરું છે હો ભાઈ. આપણે જાવા ભરીશી હંધુ મેળવવા માટે આપણે મહેનત કરીશી હંધુ કરીશી. શું કામ? કાંઈક જોઈ છે મેળવવા હાટું, અને આને તો હતું એ છોડી દીધું, જેનો ત્યાગ કરી દીધો. કે જગતમાં દેવી સિવાય કાંઈ છે નહીં, મારી બેસરી સિવાય જગતમાં કાંઈ છે નહીં. પણ હાંભર બેટા, મારી બેસરીના નામનો તે ભેખ પીયો છે, પણ બેટા જો તારો ભેખ પીયો ને એ કોઈ દી જો લજાવા દઉં, અને બેટા કોક દી એવી વેળા આવે પછી મને સંકલ્પ પરિમન બેસરી ટપોરો મારજી. અને બેટા કદાચ જો ટપુડાની મેરડીના મઢડે બેટા જો કંકુનો લેખ નો લખાવી દઉં ને, એ તેથી મને સહેજ સુવાના શોકની દેવી મને બેસરીને ખોટ લાગી જાય ભાઈ. મરી બાંડિયા કુકડા નાય ભાગની દીવી રે 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 રે. એ મરી સહે સુહાના નાકાની દીવી રે 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 રે. મરી ટેનું ભગત વિશ્વાસીની દીવી રે રે રે. મરી કુકડિયા તરી જને ભોજન કીધા તૈરા નહીં કાંઈ કાવાની માય રે. આમાં ખાલી બેરી જો એ કોઈ મેલડી પાસે ખભામાં કોટ આવવા દઉં તો મને સંકલ્પના ટોળેની દેડે મરી ધોરી હાડીના એ હલકારની એ મરી આમ જો ટપુ દાદાની મેરડીનો આશરો અને આ લીલુડો વિશ્વાસી છે હો મરી. પણ મેરડીનો તાજે ટપુડો વાળા તાજો હાસુ મળી પછી કીધું કરતો નહીં કોઈ તારો ટાકો ઠોળાવ દઉં તો મને બેસરીને કોઈ વિશ્વાસી ને મેરડી આ વિશ્વાસી ને મને નીલુડે લે મને શેતરતી નહીં મને શેતરતી નહીં મારા બાપ તારા નામ નો ભેખ ફેરી
પણ બેટા આ જગ્યા માથે કોઈ લાગ્યો લાગ મળે જગતમાં જો હાલા તંડગલા જો હટવા દઉં અરે ટપુડાની વસ્તી છે કે એ કરી નો દેખાડો મને સકલપુરના ટોડા સાંભળે मेरी देशरी हाजू मेरी लाजरी મને બહુ દુઃખ પડ્યું મને બહુ મેળાવું પડી એલા કાંઈક દુઃખ તો હોય પણ કાંઈક અહીંયામાં વેદના હોય ને એક મારી ટપુ બાપાની મેરડી ને એક મારી સંકલ્પ વાળી બેટા તને હું શિયાળું દુનિયા ભૂડું તને